ગુડ મોર્નિંગ. વિષય ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ, ધોરણ 10, ગદ્ય 12, જબકજ્યોત. લેખક કૃષ્ણલાલ શ્રીધરાણી. પ્રકાર એકાંકી. પિયો ગોરી નામના પુસ્તકમાંથી આ ગદ્યને લેવામાં આવેલ છે. ગદ્ય જબકજ્યોત. લેખકનું સાહિત્ય પ્રદાન આજે આપણે સમજીશું. ગદ્ય જબકજ્યોત. કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે 16/9/1911ના દિવસે થયો હતો. તારીખ 23/7/1960ના તેમનું અવસાન થયું હતું. કૃષ્ણલાલ શ્રીધરાણી દક્ષિણામૂર્તિ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિ નિકેતન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં કેળવણી લીધી હતી. કોળિયા અને પુનરઅપી તેમના કાવ્ય સંગ્રહો છે. વડલો, મોરના ઈંડા, પિયો ગોરી તેમના જાણીતા નાટકો છે. તેમણે કેટલાક બાળ નાટકો પણ આપ્યા છે. ઇન્સાન મિટા દૂંગા સંગ્રહમાંથી તેમની 8 વાર્તાઓ છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની ઘટના વર્ણવતું આ એકાંકી છે. એ કાળે અનેક કુટુંબોમાં પુત્ર પિતા કે કુટુંબીઓ વચ્ચે આવો સંઘર્ષ થયો હતો. યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે. તેનું આ એકાંકીમાં ઉત્તમ રીતે આલેખન થયું છે. પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે અને અંગ્રેજોનો ખિતાબ મેળવીને રાજી છે, પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે. આકાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે અને ઘાયલ થાય છે. સારવાર કારગત નીવડતી નથી, પરંતુ મૃત્યુ સુધી તેનામાં ખુમારી અને દેશપ્રેમ અખંડ રહે છે. પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે અને તેમનો દેશપ્રેમ જાગૃત થાય છે. જાણે તેમનો નવો જન્મ થાય છે. દીપક મૃત્યુ પામીને પણ દેશપ્રેમની જ્યોત પિતામાં જગાવતો જાય છે. પિતા પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી નાટક એટલે કે એકાંકી છે. ગદ્ય જબકજ્યોત આજે આપણે વાંચીશું તથા તેને સમજીશું. 17મી મે 1930 અંધારી રાતના 8 ગામદેવીના રસ્તા ઉપર આવેલા સર અમર દેરાસરીના બંગલાના 3જા માળનું દીવાનખાનું. કાચના ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ બળે છે. ઉત્તર અને દક્ષિણની દિવાલોમાં બાજુના ઓરડાઓમાં જવાના સામસામા બારણા પડે છે. પૂર્વ તરફ અગાશીમાં જવાની ચાલ છે અને પછી બાગમાં ઉતરવાની સીડી છે. પશ્ચિમનો ઝરૂખો રસ્તા પર પડે છે. ઓરડાની લાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે. ખૂણાઓની ઘોડીઓ ઉપર ગ્રીક પૂતળા ગોઠવ્યા છે. ભીંતને અડેલીને લાલ મખમલના સોફા મૂક્યા છે. વચ્ચે એક મોટું ટેબલ છે અને એની ઉપર પિત્તળના ફૂલદાનમાં ગલગોટા અને જાસૂદના સહેજ કરમાયેલા ફૂલો ગોઠવ્યા છે. બગીચામાંથી આવતો પવન ધૂપસળીઓની સૌરભ લઈને પશ્ચિમના ઝરૂખામાંથી મંદ ગતિએ પસાર થઈ જાય છે. દિવાલો ઉપર ગવર્નરો અને વોઇસરોયોના છબીઓ છે. પશ્ચિમની દિવાલમાં ઊંચે મહારાણી વિક્ટોરિયાનો જબ્બો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તૈલચિત્ર છે. એનાથી ઘણી નીચે સોનાની ફ્રેમમાં મઢેલો નાઇટહુડનો ઇલકાબખત વીજળીના પ્રકાશમાં ચળકે છે. તો વિદ્યાર્થીઓ, આપણે એક ફકરો વાંચ્યો અને એની અંદર આપણે જોયું કે 17મી મે 1930ના અંધારી રાતના 8 વાગ્યા હતા. ગામદેવીનો રસ્તો ઉપર આવેલા સર અમલ દેરાસરીનો બંગલો હતો, જેમાં એમનું 3જા માળનું દીવાનખાનું છે. એનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. એમના દીવાનખાનામાં કાચના ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ બળી રહ્યા છે. ઉત્તર દક્ષિણની દિવાલમાં ઓરડાઓમાં જવાના સામસામા દરવાજા એટલે કે બારણા પડે છે. પૂર્વ દિશા તરફ અગાશીમાં જવાની ચાલ છે. અગાશી એટલે છત, છત પર જવાની ચાલ છે. રસ્તો છે, ચાલ એટલે રસ્તો. પછી બાગમાં ઉતરવાની સીડી છે. બાગ એટલે બગીચો, એમાં જવાની સીડી છે. પશ્ચિમ દિશાનું વર્ણન કરવામાં આવ્યું છે. પશ્ચિમનો ઝરૂખો રસ્તા પર પડે છે. ઓરડાની લાદી, લાદી એટલે ટાઇલ્સ, જમીન, ફર્શ ઉપર કાશ્મીરી ગાલીચો છે. ખૂણાઓની ઘોડીઓ ઉપર ગ્રીક પૂતળા ગોઠવેલા છે.
આમ ભીતને અઢેલીને લાલ મલમલના સોફા મૂકેલા છે, મોટું ટેબલ છે, તેના પર ફૂલદાનની અંદર ગલગોટા, જાસૂદ આવા ફૂલો જે છે એ ગોઠવાયેલા છે, પણ તેઓ કરમાઈ ગયા છે એવું વર્ણન કરવામાં આવ્યું. બગીચામાંથી આવતો પવન ધૂપસળીઓની સૌરભ લઈને પશ્ચિમના ઝરૂખામાંથી મંદ ગતિએ પસાર થાય છે. દિવાલો ઉપર ગવર્નરો, વાઇસરોયોની છબીઓ એટલે ફોટા. પશ્ચિમની દિવાલમાં ઊંચે મહારાણી વિક્ટોરિયાનો જબ્બો ઉપાડીને ચાલતા રાજાનું મોટું તૈલચિત્ર. આ બધી જ બાબતોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. એનાથી ઘણે નીચે સોફાની ફ્રેમમાં પણ મઢેલો નાઇટહુડનો ઇલકાબખત વીજળીના પ્રકાશમાં ચળકે છે એવી બાબત અહીં સમજાવવામાં આવી છે. તો આ પ્રમાણે આપણે ગદ્ય અહીં સુધી સમજ્યા. આગળ, પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગમાં 8 વર્ષનો દીપક તાવથી દગદગે છે. એના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે. પાટામાં લોહીના ડાઘ છે. વચલા ઉગાડા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોક્યા કરે છે. દીપકની માતા મેના દીપકના ઓશિકા પાસે દીપકના બીડાયેલા પોપચા સામે તાકતી નીચી દ્રષ્ટિએ અને મ્લાન વદને બેઠી છે. દીપકની 9 વર્ષની બહેન ઉર્મી ઓશિકાની બીજી બાજુએ લપાઈને ઊભી છે અને ભાઈના મોઢા તરફ એકી ટશે જોઈ રહી છે. આસપાસ ખુરશીઓ ઉપર દીપકના પિતા અમલ દેરાસરી, ડૉક્ટર, પોલીસ, ઉપરી નંદરાય, અન્ય લોકો વ્યાકુળ ચિત્તે બેઠા છે. થોડી વારે હસ્તઘડી સામે જોઈ ડૉક્ટર ઊભા થાય છે અને દીપકના ઓશિકા તરફ જાય છે. ડૉક્ટર કહે છે, મેના બહેન, થર્મોમીટર લઈ લો તો. મેના દીપકની બગલમાંથી થર્મોમીટર લઈ ડૉક્ટરને આપે છે અને પછી ફિક્કે ચહેરે ડૉક્ટર સામે જોઈ રહે છે. આગળ સમજીશું. પશ્ચિમનો ઝરૂખો જે છે ત્યાં પલંગમાં 8 વર્ષનો દીપક તાવથી દગદગે છે. ખૂબ ફીવર છે અને તાવ એટલે ફીવર ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ. તેના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો એક સફેદ પાટો બાંધ્યો છે. પાટામાં લોહીના ડાઘ છે. વચલા ઉગાડા ભાગમાંથી કાનની આસપાસ સોનેરી વાળ જે છે એની લટો જે છે એ જાણે કે બહાર આવતી હોય એવું વર્ણન કરવામાં આવ્યું છે. દીપકની માનું નામ મેના છે, જે દીપકના ઓશિકા પાસે. દીપકના આંખો જે બંધ છે, બીડાયેલા પોપચા એટલે આંખો બંધ છે અને તાકતી નીચી દ્રષ્ટિએ એને જોઈ રહી છે. વદન, ચહેરો. દીપકની 9 વર્ષની બહેન ઉર્મી ઓશિકાની બાજુમાં બેઠી છે. ભાઈના મોઢા તરફ એકી ટશે જોઈ રહી છે. આસપાસ ખુરશીઓ પર પિતા અમલ દેરાસરી, ડૉક્ટર, પોલીસ, નંદરાય, અન્ય વ્યાકુળ ચિત્તે બધા જ બેઠા છે. થોડી વારે ડૉક્ટર સાહેબ હસ્તઘડી, હાથમાં પહેરવાની ઘડિયાળ જે હોય છે એને હસ્તઘડી કહેવામાં આવે છે, એ ઘડિયાળ સામે જોવે છે અને ઊભા થાય છે. દીપકના ઓશિકા તરફ જાય છે અને ડૉક્ટર સાહેબ દીપકના માતાને કહે છે, મેનાબેન, થર્મોમીટર લઈ લો તો. તાવ માપવાનું જે મીટર હોય, થર્મોમીટર એને કહેવામાં આવે છે. મેના દીપકની બગલમાંથી થર્મોમીટર ડૉક્ટર સાહેબને આપે છે અને ડૉક્ટરની સામે તે જોઈ રહે છે. આગળ વાંચીશું. સૌની આંખો ડૉક્ટર સામે મંડાઈ છે. તાવ તો વધતો જ જાય છે. ડૉક્ટરના મોં ઉપર ઉચાટ દેખાય છે. સર અમલ કહે છે સૂકા અવાજે, કેટલો? ડૉક્ટર સાહેબ કહે છે 4. સૌ ચમકીને કહે છે 4. ડૉક્ટર કહે છે હા, બરફ મૂકવાની જરૂર છે, પણ માથાનો ઘા બહુ ઊંડો છે એટલે મુકાય પણ કેમ? સર અમલ નિસાસો મૂકે છે. ડૉક્ટર નીચા નમી દીપકનો હાથ પોતાના હાથમાં લે છે. દીપક, હવે તને કેમ લાગે છે? માથું દુખે છે? મેના કહે છે દીપકના કાન સુધી નમી અને બેટા, ડૉક્ટર કાકા પૂછે છે કે હવે તને કેમ છે? માથું દુખતું મટી ગયું? દીપક કહે છે, ધીરે ધીરે આંખો ખોલે છે. જવાબ આપે છે, બા, માથું તો ખૂબ દુખે છે પણ મને ઠીક છે. ફરી આંખો મીચી દે છે. ક્ષણવારે ફરી ઉગાડે. બા, ઉર્મીને બોલાવને. મેના કહે છે, ઉર્મી તો અહીં જ છે બેટા, તારી પડખે જ ઊભી છે. ઉર્મીનો હાથ પકડી પોતાની તરફ ભાવથી ખેંચી ખોળામાં બેસાડી માથું પંપાડવા લાગે છે. તું પડી ગયો ત્યારથી એણે આંસુ સૂકવ્યા જ નથી.
ઉર્મી ફરી રડવા લાગે છે અને મેનાની છાતીમાં મોઢું ઢાંકી દે છે. દીપક કહે છે, ઉર્મી રોવાનું નહીં હો, રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાશીએ ચડ્યો, બાપુ દેખી જશે એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો, એમાં તારો વાંક નથી. સર અમલ કહે છે, રાષ્ટ્રધ્વજને વિસરી ઘડી જંપી જા દીપક. સમજીશું આપણે. હવે દીપકનો તાવ જે છે એ કેટલો છે એ જોવા માટે સૌની આંખો ડૉક્ટર સામે મંડાઈ છે. બધા લોકો ડૉક્ટર સામે જોવા લાગે છે. તાવ તો વધતો જ જાય છે એવું ડૉક્ટર કહે છે. ડૉક્ટરના ચહેરા પર પણ ઉચાટ દેખાય છે. ઉચાટ એટલે કે ચિંતા. સૂકા અવાજે કેટલો એવું પિતા સર અમલ દેરાસરી કહે છે. ડૉક્ટર સાહેબ પણ જવાબ આપે છે કે 4. સૌ એટલે ત્યાં જેટલા હાજર હતા એ બધા જ ચમકી અને કહે છે 4. ડૉક્ટર સાહેબ કહે છે, હા બરફ મૂકવાની જરૂર છે, પરંતુ માથા પર જે એને ઘા વાગ્યો છે એના લીધે બરફ મુકાય એમ નથી. આવામાં સર અમલ દેરાસરી નિસાસો મૂકે છે, દુઃખી થઈ જાય છે. દીપકનો હાથ ડૉક્ટર નીચા નમી અને એનો હાથ હાથમાં લે છે. દીપક હવે તને કેમ લાગે છે? માથું દુખે છે? આવા બધા પ્રશ્નો ડૉક્ટર સાહેબ દીપકને કરે છે. મીના દીપકના કાન સુધી જઈ અને એને પૂછે છે કે ડૉક્ટર કાકા પૂછે છે, માથું દુખતું મટી ગયું? હવે તને કેમ છે? દીપક ધીમેથી આંખો ખોલી અને જવાબ આપે છે, બા માથું તો ખૂબ દુખે છે પણ મને ઠીક છે. ફરીથી એ આંખો બંધ કરી દે છે અને દીપક ફરી કહે છે, બા ઉર્મીને બોલાવને. ઉર્મી એટલે દીપકની બહેન. મેના, ઉર્મી તો અહીં જ છે બેટા. મેના એટલે કે દીપકના માતા. એ કહે છે કે ઉર્મી તો તારી બાજુમાં જ બેઠી છે, પડખે એટલે બાજુમાં બેસવું. ઉર્મીનો હાથ પકડી પોતાની તરફ ભાવથી ખેંચી ખોળામાં બેસાડી અને તેનું માથું પંપાળવા લાગે છે. આમ તું પડી ગયો ત્યારથી એણે આંસુ સૂકવ્યા જ નથી એવું મેનાબેન દીપકને કહે છે. ફરીથી ઉર્મી માના છાતીમાં મોઢું ઢાંકી દે છે એટલે કે લકાઈ જાય છે બાળ સહજ અને રડવા લાગે છે. દીપક કહે છે, ઉર્મી રોવાનું નહીં, રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાશીએ ગયો, બાપુ દેખી જશે. બાપુ એટલે પિતાજી. એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો, એમાં તારો શું વાંક? વાંક એટલે ભૂલ. સર અમલ દેરાસરી રાષ્ટ્રધ્વજને વિસરી ઘડી જંપી જા દીપક એવું કહે છે. આગળ વાંચીશું. રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે, હજારોના માથા ફૂટ્યા તોય લોકોનો ચળસ ખૂટતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસી ગયા અને બગાસા ખાય છે અને આવા હૈયા ફૂટાઓ હોમાય છે. દીપક કહે છે, એવું ના બોલો નંદ કાકા, તમે બોલો છો ત્યારે મને એમ થાય છે કે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો અને સવારની જેમ દળદળ લોહી દળવા માંડ્યું. સહેજ ફરી પણ બા હું પડી ગયો ત્યારે રડ્યો નહોતો નહીં? મારાથી રડાય જ કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો. સર અમલ કહે છે, દીપક હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તે પાપ કર્યું અને પ્રભુએ તને તેની સજા પણ કરી. તું કેમ કાંઈ સમજતો નથી? દીપક કહે છે, રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ? આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ જાય છે અને અંદર તારલાઓનો રેટીઓ પૂરાય છે. આંખો ઉઘાડું છું તો એ દિવાલે દિવાલે એ 3 રંગો. સર અમલ કડકાઈથી કહે છે, દીપક. ડૉક્ટર કહે છે, સાહેબ આપ અત્યારે સંભાળી જાઓ. આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે. આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે. અત્યારે તો પ્રભુ ઉપર. મીના કહે છે, આંખોના આંસુ લૂછતા લૂછતા, બેટા 2 ઘડી સૂઈ જા ને. દીપક કહે છે, બા મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. વાવટો એટલે ઝંડો. એમના પિતાઓ એમને યાદ કરી ગૌરવ લેતા, તોય બાપુ કેમ મારી ઉપર ચેડાય છે? મીના કહે છે, પાટા ઉપર હળવો હાથ ફેરવશે. બેટા સૂઈ જાને. સમજીશું. રાષ્ટ્રધ્વજ તો મોકાણ માંડી છે એવું નંદરાય કહે છે. હજારોના માથાઓ ફૂટી ગયા અને આવામાં નેતાઓ જે છે એ જેલમાં બેઠા બેઠા બગાસા ખાય છે. આવા હૈયા ફૂટાઓ હોમાય છે. નિર્દોષ લોકો જે છે એ જ આ લડાઈમાં હોમાય છે. એવું ન બોલો એવું દીપક કહે છે. એ કહે છે કે જાણે મારા માથાનો પાટો ખુલી ગયો હોય ને એવો અનુભવ મને થઈ રહ્યો છે અને ફરીથી એમાંથી લોહી જે છે એ રેડાવા લાગ્યું હોય, નીકળવા લાગ્યું હોય
એવું એને લાગે છે. પાછો એ કહે છે કે હું પડી ગયો ત્યારે રડ્યો તો નહોતો, મારાથી રડાય કેમ, હું તો રાષ્ટ્રધ્વજ ચડાવવા પડ્યો, એવું પણ દીપક કહે છે. સર અમલ કહે છે, દીપક રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તે પાપ કર્યું અને પ્રભુએ તને સજા કરી, એ કેમ નથી સમજતો? દીપક કહે છે, રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું પપ્પા? બાપુ, પપ્પા એટલે બાપુ અને બાપુ એટલે પિતાજી, પપ્પા. આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ અને કેસરી પટ્ટામાં વહેંચાઈ ગયું હોય ને એવું એને લાગે છે. અંદર જાણે તારલાઓએ રેંટીઓ પૂર્યો હોય ને એવો અનુભવ એને લાગે છે. એ કહે છે, આંખો ઉગાડું છું તોય દિવાલે દિવાલે આ 3 જ રંગો મને દેખાય છે. સર અમલ કડકાઈથી કહે છે, દીપક, આ ડૉક્ટર સાહેબ આપ અત્યારે સંભાળી લ્યો, આ રીતે તમારા દીકરા સાથે વાતચીત ન કરો, એવું ડૉક્ટર કહે છે. અને કહે છે, તમે જેટલું ધારો છો ને એટલું સહેલું નથી, આ કેસ જે છે એ વધારે ગંભીર છે. આપની વાતોથી વધારે દીપક ઉશ્કેરાઈ જશે તો અત્યારે એની તબિયત જે છે એ તો પ્રભુ ઉપર જ છે, એની તબિયત અને સ્વાસ્થ્ય સારું છે નહીં, એવું ડૉક્ટર સાહેબ સર અમલને કહે છે. મેના આંખોના આંસુ લૂછતા લૂછતા દીકરાને કહે છે કે બેટા 2 ઘડી સૂઈ જાને. દીપક કહે છે, બા, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા, વાવટા એટલે ધ્વજ, ઝંડો માટે પ્રાણ આપ્યા, જીવ આપી દીધા હતા. એમના પિતાને તો એમના પર ગૌરવ હતું, પરંતુ મારા પર મારા પિતાજી કેમ ચીડાય છે, કેમ ગુસ્સો કરે છે, એવું દીપક પ્રશ્ન કરે છે. બેના પાટા ઉપર હાથ ફેરવે છે અને દીકરાને કહે છે કે બેટા સૂઈ જા. આગળ વાંચીશું. દીપક વાચાળ થતો જાય છે, આંખ વધારે ગહન બનતી જાય છે. ઉર્મી બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ ને કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે, એને છોડ્યો કે નહીં? ઉર્મીનો હાથ પકડે છે, કેમ બોલતી નથી? ધીમે સાદે વીકથી ઉર્મી કહે છે, બાપુએ હજી એને છોડ્યો નથી, વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે. એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની માં અને રામો રડ્યા જ કરે છે. દીપક કહે છે, અસ્વસ્થ થઈ આંખો મીચી દે છે અને એના બીડેલા પોપચામાંથી આંસુ દાળે છે. બાપુ, એવું શા માટે કરો છો? મને એ નથી ગમતું. એમાં સુંદરનો વાંક હતો જ નહીં, એ તો વાવટો લેવા નહોતો જતો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે ડરતો ડરતો ગયો, ત્યાર પછી પણ એણે તો કેટલીય વાર મને ના પાડી. એમાં એનો વાંક નથી. બાપુ, એને છોડી દો, રામાને રાખી લો, નહીં તો હુંય હિપકા ભરી રડવા લાગે છે. સર અમલ કહે છે, ગડગડા થઈ દીપકના ઓશિકા પાસે જાય છે અને માથે હાથ મૂકે છે. બેટા, તું કહીશ એમ કરીશ, પણ હમણાં તું સૂઈ જા. દીપક કહે છે, બાપુ તમે મારી પાસે જ બેસો ને, અને તુંય ઉર્મી અને બા, તને ઊંઘ આવે તોય ઉઠીશ નહીં હો. આજે તમે સૌ મારી પાસે જ રહેજો, પાસે જ હો. મેના કહે છે, અમે સૌ અહીં જ છીએ બેટા, તું નિરાતે સૂઈ જા. દીપક કહે છે, બા, મને ઊંઘ આવતી નથી, જરાક મટકું મારું છું ત્યાં સ્વપ્નું આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા અને ઝપકીને જાગું છું, પછી બાપુને અહીં જ ભાળી શાંત થાઉં છું. ઉર્મી, જા તો જોઈ આવને વાવટો બરાબર છે કે નહીં. આમ સમજીશું. દીપક જે છે એ વાચાળ બોલતો થાય છે અને વધારે ગંભીરતાથી વાતાવરણ, એની આંખ જે છે એ ગહન બની જાય છે. ઉર્મી, બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું મને કહેવા આવી હતી કે બાપુએ રામાના સુંદરને મારી અને પૂરી દીધો છે, એને છોડ્યો કે નહીં? એવો પ્રશ્ન દીપક કરે છે. કહે છે, કેમ બોલતી નથી? ઉર્મીને એ પૂછે છે. ઉર્મી જવાબ આપે છે, બાપુએ હજી એને છોડ્યો નથી, રામાને અહીંથી રજા આપવી પડશે એવું બાપુ કહેતા હતા, ત્યારથી સુંદરની માં અને રામો રડે છે. દીપક કહે છે, બાપુ એવું શા માટે કરો છો? મને એ ગમતું નથી. સુંદરનો તો કોઈ વાંક જ નહોતો, હું વાવટો લેવા નહોતો જતો, એ તો વાવટો લેવા પણ નહોતો જતો. અને દીપક કહે છે, મેં જ વાવટો લીધો અને એને ઉપર લગાડ્યો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે ડરતો ડરતો એ મારા માટે વાવટો લઈ આવ્યો. ત્યાર પછી એણે કેટલી વાર મને ના પાડી, છતાંય મેં વાવટો ચડાવ્યો. એમાં એનો કોઈ વાંક છે નહીં. બાપુ, એને છોડી દો ને, રામાને રાખી લો, નહીં તો હુંય
એમ કરી અને દીપક રડવા લાગે છે. સર અમલ કહે છે, બેટા તું કહીશ એમ કરીશ, પણ હમણાં તું સૂઈ જા દીપક. દીપક કહે છે, બાપુ તમે મારી પાસે બેસો, ઉર્મી, બા બધા જ મારી પાસે બેસો. અને બા કહે છે, તને ઊંઘ આવે તોય ઉઠીશ નહીં હો, હું તારી પાસે જ છું, આજે તમે સૌ મારી પાસે જ રહેશો, પાસે જ હો, એવું દીપક કહે છે. મીના કહે છે, અમે સૌ અહીં છીએ, બેટા તું નિરાતે સૂઈ જા, ચિંતા ન કરીશ. દીપક કહે છે, બા મને ઊંઘ આવતી નથી, જરાક મટકું મારું છું, ત્યાં સ્વપ્નું આવે છે કે બાપુ ફરીથી ધ્વજ જે છે, વાવટો જે છે એ ઉતારી લાવે છે અને ઝબકીને મારી આંખ ખુલી જાય છે. બાપુને ભાળીને, ભાળવું એટલે જોઈને હું શાંત થઈ જાઉં છું. ઉર્મી જા તો જોઈ આવને, વાવટો એટલે કે ધ્વજ જે છે એ બરાબર છે કે નહીં, એવું દીપક કહે છે. આગળ વાંચીશું. સર અમલ કહે છે, બેટા એ બરાબર છે, તું હવે છાનો રહે, જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ જાણે કળભૂસ કરીને તૂટી પડે છે, હવે બંધ કર બેટા, બધું બરાબર છે. શું બોલી ગયા બાપુ, એવું દીપક કહે છે. તૂટી પડે છે, આપણો બંગલો તૂટી પડે છે, એનું કારણ કહું. જુઓ તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને, તેથી જો તમે ધજા ચડાવો ને તો એ અડગ ઊભો રહે. મીના કહે છે, હવે સૂઈ જા બેટા, તારું માથું ચડશે. દીપક આંખો મીચી જાય છે, થોડી વાર શાંતિ પથરાય છે, સૌ એકમેકની સામે ચિંતાતુર નયને જોવે છે. થોડી વારે દીપક આંખો ઉગાડે છે. દીપક, ઉર્મી જો 9 વાગે બરાબર 9 ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું, તું મારી સાથે આવવાની હો તો તૈયાર થઈ રહેજે. સુંદરને પણ તૈયાર થઈ રહેવા કહેજે હો, એવું દીપક કહે છે. ફરી આંખો મીચી જાય છે. ડૉક્ટર હરી હરી કરતા અસ્વસ્થ થઈ ઓરડામાં આમથી તેમ ટહેલવા લાગે છે. સર અમલ અસહ્ય થવાથી બારીમાં જઈ આંખો લૂછે છે. મીનાની આંખોમાં શ્રાવણને ભાદરવો છે. દીપક થોડી વારે ફરી આંખો ઉગાડે છે. બા તું આવીશ ને, બાપુનું કામ નથી, આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું, ત્યાં કોઈ આવશે તો તકરાર કરશું હો. ફરી આંખો મીચી જાય છે, એનો શ્વાસ ચડતો જાય છે. નંદરાય કહે છે, સાહેબ હું જઈશ, કાંઈ કામ પડે તો ટેલિફોન કરજો, આપને ત્યાં વાવટો ચડ્યો તેની કોઈને જાણ પણ નહીં થવા દઉં, એટલે બેફિકર રહેજો, બાકી તો મને આવા કુમળા મગજોને બહેકાવી મૂકનાર બે જવાબદાર. સર અમલ કહે છે, એકદમ ફરીને, ઠીક ઠીક નંદરાય પધારજો, તમારો ખૂબ ઉપકાર થયો. નંદરાય જાય છે. થોડી વાર કોઈ જ બોલતું નથી. ઉર્મી બાઘાની માફક ઘડીક બહાર જોતા સર અમલ, બેટા બરાબર છે, હવે તું છાનો થઈ જા, જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ જે છે એ કળભૂસ કરીને પડી ગઈ છે, હવે બંધ કર બેટા, બધું બરાબર છે, એવું સર અમલ દેરાસરી દીપકને કહે છે. દીપક કહે છે, શું બોલી ગયા બાપુ, તૂટી પડે છે, આપણો બંગલો તૂટી પડે છે, એનું કારણ કહું. તમે આપણા બંગલા પર રાષ્ટ્રધ્વજ ચડાવવા દેતા નથી ને, માટે જ બંગલો તૂટી પડે છે. ધજા જો તમે ધજા ચડાવો તો તે અડગ ઊભો રહે, એવું દીપક કહે છે. મીના કહે છે, હવે સૂઈ જા બેટા, તારું માથું દુખશે. આવામાં દીપક સેજ આંખો મીચે છે. થોડી વાર શાંતિ પથરાય છે અને બધા એકબીજાની સામે ચિંતાતુર નયને જોવે છે. એવામાં દીપક ફરીથી આંખો ખોલે છે. દીપક કહે છે, ઉર્મી જો 9 વાગે બરાબર 9 ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું, તું મારી સાથે આવવાની હો તો તૈયાર રહેજે, સુંદરને પણ તૈયાર થઈ રહેવા કહેજે, આવું દીપક કહે છે. પછી દીપક કહે છે, બા તું અહીં આવીશ ને, બાપુનું કામ નથી, આપણે જંગલમાં જઈ અને ધ્વજ એટલે કે વાવટો ખોડીશું, લગાડી આવશું, અને કોઈક આવશે તો ઝઘડો કરશું, તકરાર કરશું હો, એવું દીપક કહે છે. નંદરાય જવાબ આપે છે. નંદરાય ફરીથી કહે છે કે સાહેબ હું જઈશ, કાંઈ કામ પડે તો ટેલિફોન કરજો, એ ત્યાંથી જવાની આજ્ઞા માંગે છે. આપને ત્યાં વાવતરો ચડ્યો તેની કોઈને પણ હું જાણ થવા દઈશ નહીં, તમે બેફિકર રહેજો, બાકી તો મને આવા કુમળા મગજોને બહેકાવી મૂકનાર બે જવાબદાર માણસો પર ક્રોધ આવે છે, એવું તે કહે છે. સર અમલ કહે છે, એકદમ ફરીને તરત જ, ઠીક ઠીક નંદરાય પધારજો, તમારો ખૂબ ખૂબ ઉપકાર થયો. નંદરાય જાય છે અને થોડી વારમાં જ કોઈ બોલતું નથી. આમ ઉર્મી પણ બાગાની માફક ત્યાં ઊભી છે. બહાર જોતા સર અમલ દેરાસરી ત્યાં જ ઊભા છે. તો આ રીતે આપણે જબકજોત ગદ્ય વાંચ્યું અને સમજ્યા.
બીજા ભાગમાં આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.